નમસ્કાર મિત્રો આજે તારીખ 3 જુલાઈ 2026 દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। પ્રથમ વાત કરીશું ગુજરાતમાં વરસાદની આગાહી। ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી કલાકોમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ સહિત 8 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે। હવે મિત્રો મેઘતાંડવની વાત કરીએ તો જુનાગઢના માળિયા હાટીનામાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે। મેઘલ અને લાઠો નદીઓમાં ઘોડાપુર આવતા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થવાનું જોવા મળ્યું છે। વાહન વ્યવહાર ઠપ। જામનગરમાં ભારે વરસાદના પગલે કાલાવડ ધોરાજી હાઈવે બંધ, સ્થાનિક નદીમાં પૂર આવતા ડાયવર્ઝન ધોવાયું છે। સુરતમાં ધોધમાર વરસાદ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં વરસાદ। સુરતના પલસાણામાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વરસાદની તંગી। હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર છેલ્લા 12 વર્ષની સરખામણીએ આ વર્ષે 30 જૂન સુધી ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। હવે રાષ્ટ્રીય અને રાજકીય સમાચારમાં વાત કરીએ તો પેટા ચૂંટણીની જાહેરાત। ચૂંટણી પંચ દ્વારા બિહાર, ખાસ કરીને બાંકીપુર અને મધ્યપ્રદેશના દતિયા અને ગુજરાતની વડોદરા માંચલ બેઠક પર 30 જુલાઈએ પેટા ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। ભારતીય પ્રતિનિધિ મંડળ ઈરાન જશે। ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખોમેનીના નિધન બાદ યોજાનારા રાજકીય અંતિમ સંસ્કારમાં ભારતના પ્રતિનિધિ તરીકે બિહારના રાજ્યપાલ અને વિદેશ રાજ્ય મંત્રી 3 જુલાઈએ ઈરાન જશે। સેના પ્રમુખની મુલાકાત। આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી અને સરહદી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરી। ડિજિટલ રેવન્યુ સેવા। ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ઈ ફાઇલિંગ સેવા અને રેવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો। હવે જમીન મહેસૂલ સંબંધિત ફરિયાદો QR કોડ દ્વારા સીધી ઓનલાઈન કરી શકાશે। મોટું જમીન કૌભાંડ। રાજકોટના લોધિકામાં ભાજપના આગેવાનો દ્વારા 37 વીઘા સરકારી ગૌચર જમીન પડાવી પાડવાનું કૌભાંડ ઉજાગર થયું છે। કલેક્ટરે દબાણ હટાવી જમીન ફરી ગૌચર જાહેર કરી છે। ડોક્ટરો સસ્પેન્ડ। ગુજરાત મેડિકલ કાઉન્સિલરે મેડિકલ એથિક્સમાં ભંગ કરવા બદલ અને સુરત અને જાણીતા ઉપરાંત અમદાવાદના 3 જાણીતા ચર્મરોગ નિષ્ણાતના રજીસ્ટ્રેશન 13 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે। ઐતિહાસિક ચુકાદો। અમદાવાદમાં વર્ષ 2024માં પ્રેમી પર એસિડ વડે એટેક કરનાર પરિણીત મુસ્લિમ મહિલાને સિટી સેશન કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। પાકિસ્તાનને યાદી સોંપાઈ। ભારતે જેલની સજા ભોગવી ચૂકેલા 18 કેદીઓની યાદી પાકિસ્તાનને આપી છે। માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા પાકિસ્તાન સરકારને સત્તાવાર યાદી આપવામાં આવી છે। હવે આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની ચીનને ચેતવણી। યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બેઇજિંગને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે ચીન પાનામા કેનાલ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પણ અમેરિકા તે ક્યારે થવા નહીં દે। મોટો આંચકો। ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ ટ્રમ્પના આરોપો પર વળતો પ્રહાર કરતા કહ્યું છે કે હું કોઈ કઠપૂતળી નથી। યુએનનો ગરીબી અહેવાલ। પશ્ચિમ એશિયામાં વધતા ભૂ રાજકીય તણાવ અને યુદ્ધની અસરના કારણે 4.5 કરોડથી વધુ લોકો ગરીબીની ખાઈમાં ધકેલાશે તો યુએનનો દાવો છે। ચીનની નવી ચાલ। ચીને બ્રહ્મપુત્ર નદી પર પોતાનો સૌથી ઊંચો ડેમ બનાવી દીધો, જે ભવિષ્યમાં ભારત માટે મોટો જળ ખતરો બની શકે છે। વોરન બફેટનો મોટો નિર્ણય। અબજોપતિ વોરન બફેટે બિલ ગેટ્સ ફાઉન્ડેશનને અબજો ડોલરનું દાન આપવાનું અટકાવ્યું। અનેક કૌભાંડના રિપોર્ટની રાહ જોવાની થઈ રહી છે ચર્ચા। નેપાળમાં રાજકીય વિવાદ। કાઠમંડુના મેયર બાલેન શાહની પાર્ટીમાં વિવાદ। 35,000 સગીરોને ગેરકાયદેસર રીતે સભ્ય બનાવવાનો લાગ્યો છે આરોપ। હવે વાત કરીશું બિઝનેસ અને ટેકનોલોજી। ગૂગલ સામે મોટું એક્શન। આલ્ફાબેટ યુરોપિયન યુનિયન સામે $4.7 બિલિયન એન્ટી ટ્રસ્ટ કાનૂની જંગ હારી ગયું છે। એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા હરીફોને બ્લોક કરવાનો આરોપ સાબિત। શેર બજારમાં નરમાશ। સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ભારતીય શેર બજારના બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીના ઘટાડા સાથે બંધ થયા હતા। ડિફેન્સ સ્ટોકમાં તેજી। ભારતની ટોચની સરકારી ડિફેન્સ કંપની પાસે 90,000 કરોડના ઓર્ડર હોવાની માહિતી વચ્ચે રોકાણકારો માટે બમ્પર ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે। હવે વાત કરીશું રમતગમત અને મનોરંજનની। ન્યુઝીલેન્ડનો ઇતિહાસ। ઇંગ્લેન્ડને તેના જ ઘર આંગણે ટેસ્ટ મેચમાં હરાવીને ન્યુઝીલેન્ડે 40 વર્ષ બાદ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે।
જોસ બટલરનો રેકોર્ડ. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ખાસ સદી ફટકારી છે. આવું કરનાર તે વિશ્વનો બીજો ખેલાડી બની ગયો છે. સેલિબ્રિટી હોમ આફત. મુંબઈમાં મુશળધાર વરસાદને કારણે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના બંગલા પ્રતીક્ષાની અંદર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.